નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પંડોળમાં બિલ્ડિંગની લોબી તૂટી પડતા 3 રત્ન કલાકારો સહિત 4 ઘાયલ। પાંડેસરામાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાંથી 10 ટીવી ચોરાયા। જયવીસ માળની બિલ્ડિંગ પર રેસ્ક્યુ માટે ફાયર ખાતાએ વસાવી 10 કરોડની ક્રેન। રેલવે મંત્રીના વિરોધમાં અટકાયત કરાયેલા અને મુક્ત ન કરાતા ચોકમાં કોંગ્રેસના ધરણા। પગાર વધારા મામલે આંગણવાડી બહેનોનું પાલિકા કમિશનરને આવેદન। અને ગોપીપુરામાં દુકાનમાંથી રૂપિયા 2 લાખની સાડીના જથ્થાની ચોરી। સમાચારો વિગતે જોઈએ। વેડ રોડ વિસ્તારમાં આવેલ પંડોળમાં આજે સવારે એક મકાનની ગેલેરી અચાનક ધરાશયી થઈ હતી। ધડાકાભેર તૂટી પડેલી ગેલેરીનો કાટમાળ વાગતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો પણ દોડી ગયો હતો। વેડ રોડ ખાતે આવેલ પંડોળમાં ચાલતા કાપડ વણાટ ઉદ્યોગના વિસ્તારમાં ગેલેરી તૂટી પડી તે દરમિયાન કારીગરોની અવરજવર ચાલુ હતી, જેથી ગેલેરી તૂટી પડી તે દરમિયાન 4 કારીગરોને ઈજા પહોંચી હતી। ઘટનાની જાણકારી સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયરનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। ગેલેરી તૂટી પડી તે સમય પહેલા નીચે કડિયા બજાર ભરાઈ હતી। આ વિસ્તારમાં સવારે 8 વાગે કારીગર વર્ગ નોકરી પર જતા હોય છે, ત્યારે તેમની સંખ્યા વધારે હોય છે અને બનાવ તેની થોડી વાર બાદ જ બનતા મોટી દુર્ઘટના ટળી હતી। જોકે આ વિસ્તારમાં આવેલ મોટાભાગના મકાનો જર્જરિત અને વર્ષો જૂના હોવાથી આવી દુર્ઘટનાઓ બનતી રહે છે। ત્યારે પાલિકા આ ઘટના બાદ શું પગલાં ભરે છે તે અંગે લોકોમાં ચર્ચા જોવા મળી હતી। પાંડેસરા પ્રમુખ પાર્ક ખાતે આવેલા એક ટીવીના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા। ગોડાઉનની પાછળના ભાગની બારી કોઈક સળિયાથી ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ એલઈડી ટીવી, ટ્રોલી બેગ અને ચશ્મા મળી રૂપિયા 1,33,000ની મત્તા ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા। વેસુ સૂર્ય રેસિડેન્સીમાં રહેતા વિકાસભાઈ અગ્રવાલ પાંડેસરાની પ્રમુખ પાર્ક સોસાયટીની બાપા સીતારામ શેરીમાં શ્રીહંસ ડિસ્ટ્રીબ્યુટર LLP નામનું એલઈડી ટીવીનું ગોડાઉન ધરાવે છે। રવિવારે ગોડાઉન બંધ હોવાનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો અને પાછળના ભાગે આવેલી બારી સળિયાથી ખોલી ગ્રીલની લોખંડની જાળી કાપી નાખી હતી। ત્યારબાદ વિડીયોકોન કંપનીના 10 એલઈડી ટીવી, 7,000 ટ્રોલી બેગ અને 2 જોડી ચશ્મા મળી કુલ રૂપિયા 1,33,000નો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ બનાવ સંદર્ભે રવિવારે સાંજે વિકાસભાઈને જાણ થતાં તેમણે ગોડાઉન દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી। પોલીસે આજુબાજુના ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા। ત્યારબાદ વિકાસભાઈની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। સ્માર્ટ સિટી સુરતમાં હવે 21 માળની બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે। ત્યારે આવી ઊંચી ઇમારતોમાં આગ કે પછી અન્ય કોઈ જાનહાનિના બનાવ વખતે તાત્કાલિક રેસ્ક્યુ કરીને પહોંચી વળવા માટે 10 કરોડ અને 7 કરોડની 2 ક્રેન પાલિકાના ફાયર વિભાગને આપવામાં આવી છે। ટૂંક સમયમાં આ ક્રેનની ઇન્સ્યોરન્સ અને પાર્સિંગ પ્રક્રિયા પૂરી થયા પછી તે કાર્યરત થઈ જશે। આ ક્રેન હાલમાં અડાજણ ફાયર સ્ટેશનમાં મૂકવામાં આવી છે। બંને ક્રેનમાં એક 23 માળ અને બીજી 17 માળ સુધી જઈ શકશે। જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડે કે પછી આગ કે ભૂકંપ જેવી હોનારત શહેરમાં ઊંચી બિલ્ડિંગોમાં સર્જાય તે વખતે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને ઉતારવા માટે આ ક્રેન ઉપયોગી થશે।
મારું નામ જગદીશ પટેલ છે, ફાયર ઓફિસર નવસારી બજાર અને પૂરા સ્ટાફ છે અહીં અડાજણ ફાયર સ્ટેશન ખાતે. ગાડી કઈ નવી લાવ્યા છે? અત્યારે આજે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ છે એના અંદર જે આપણે હાઈરાઇઝ બિલ્ડિંગો હોય છે ત્યાં રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ્સ માટે વધુ તકલીફ પડે છે અને અત્યારે જે આપણા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ્સ જે હતા તે 54 મીટર્સના હતા. એટલે અત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગો જે બને છે તે હાઇટ્સ પર કામ કરવા માટે આપણને જે અડચણ ઊભી થાય છે એ માટે 70 મીટર્સની એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવેલી છે જે આપણી પાછળ ઊભેલી છે. એ ગાડીના લીધે શું છે, ફાયર બ્રિગેડની જે કામગીરી કરવાની જે ક્ષમતા છે એમાં વધારો થયો છે, કેમ કે 70 મીટર સુધી હાઇટ્સના અંદર ઇમિડિયેટલી પહોંચવું હોય, ફાયર ફાઇટિંગ્સ કરવી હોય, ઇમરજન્સીમાં માણસો જે ફસાયા છે એને રેસ્ક્યુ કરવું હોય તો તે માટે ખૂબ ઉપયોગી છે અને આ જે ફાયર બ્રિગેડની જે કામ કરવાની જે ક્ષમતા છે તેમાં વધારો થયો છે. અત્યારે જે 2 નવી ગાડીઓ આવેલી છે અને અત્યારે આપણે ત્યાં અડાજણ ફાયર સ્ટેશન પર મૂકવામાં આવેલી છે અને ટ્રેનિંગનો પ્રોગ્રામ ચાલે છે ઓલરેડી. ટપકતા રેલવે ગરનાળા સહિતના અનેક પ્રશ્નો ઉકેલવામાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને કેન્દ્રીય બજેટમાં સુરતને અન્યાયના મુદ્દે યુવક કોંગ્રેસના કાર્યકરોએ રવિવારે રેલવે મંત્રી સુરેશ પ્રભુને કાળા વાવટાનો હાર પહેરાવી દેતા ધમાચકડી મચી ગઈ હતી. રેલવે મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમના સ્થળે યુવક કોંગ્રેસે ભારે સૂત્રોચ્ચાર કરી રેલવે મંત્રીની હાય હાય બોલાવી હતી અને લોલીપોપ પકડાવી દીધો હતો. સભા સ્થળમાં હોબાળો મચાવતા યુવક કોંગ્રેસના કાર્યકરો સામે ગુનો નોંધવા સાથે પોલીસે 12 જણાની ધરપકડ પણ કરી હતી. સહારા દરવાજા ખાતે ટપકતા ગરનાળાના કારણે રોજ 5 લાખ લોકો હેરાન થાય છે. શહેરમાં કેટલાક રેલવે બ્રિજ રેલવેની મંજૂરીના અભાવે પડતર છે. આ ઉપરાંત તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કેન્દ્રીય બજેટમાં સુરતને દરાર અન્યાય કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ઉઠાવી યુવક કોંગ્રેસે રેલવે મંત્રી વિરુદ્ધ દેખાવો કર્યા હતા. જનરલ બજેટ સાથે રેલવે બજેટને જોડી દેવાયા બાદ પહેલી વખત બંને બજેટ સંયુક્તપણે રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતને એક પણ નવી ટ્રેન આપવામાં આવી નથી. વિરોધ પ્રદર્શન કરનાર યુવા કોંગ્રેસના પ્રદીપ સિંઘાવ, રસિક કાછડિયા, અસલમ પઠાણ સહિત 12 જણા સામે ગુનો નોંધી પોલીસે તેમની ધરપકડ કરી હતી. રવિવારે શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુને કાળો ખેસ અને લોલીપોપ આપી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી વિરોધ કરી રહેલ કોંગ્રેસીઓની અટકાયત કરવામાં આવી. જોકે તેને પોલીસ દ્વારા મુક્ત કરવામાં ન આવતા આજે કોંગ્રેસ દ્વારા ચોક ગાંધી પ્રતિમા ખાતે ધરણા યોજાયા હતા. કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ ગુજરાતના જુદા જુદા રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને શિલારોપણ તથા દિશા એપના લોન્ચિંગ માટે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં જઈ રહ્યા હતા. ત્યારે ચેમ્બરની બહાર જ કોંગ્રેસી કાર્યકર્તાઓએ મંત્રી પ્રભુને કાળો ખેસ પહેરાવીને તેમના ખિસ્સામાં લોલીપોપ મૂકી દીધી હતી અને તેમનો વિરોધ કર્યો હતો. જોકે અઠવા પોલીસ તાત્કાલિક ધસી જઈ 12 કાર્યકરોને પકડી પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસ દ્વારા તમામને મુક્ત કરવામાં ન આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ સહિતના નેતાઓ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આંગણવાડીમાં ફરજ બજાવતી 1000 બહેનોનો પગાર વધારવા પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો લાભ ન આપવામાં આવતા આજે સોમવારે આંગણવાડીની 1000 બહેનો પાલિકા કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી આંગણવાડીના કાર્યકરોને માસિક 4750 રૂપિયા, જ્યારે હેલ્પરોને 2400 રૂપિયા પગાર ભથ્થું ચૂકવવામાં આવી રહ્યું છે. હાલની મોંઘવારીમાં આ વેતન ખૂબ જ ઓછું હોવાથી આંગણવાડીની 1000 બહેનો દ્વારા વેતન વધારા માટે તંત્રને વારંવાર રજૂઆત કરી હતી. દરમિયાન 7મી જૂન 2016ના રોજ આંગણવાડી કાર્યકરના પગારમાં 1000 અને હેલ્પરના પગારમાં માસિક 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે પગાર વધારો આજ દિન સુધી માત્ર કાગળ પર જ થયો છે. તેનો લાભ તેમને હજુ સુધી આપવામાં આવ્યો નથી. ત્યારે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા અંતે આંગણવાડીની બહેનોએ આજે રેલી યોજી પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
ગોપીપુરા ખાતેના સિમંદર કોમ્પ્લેક્સમાં આવેલ શ્રી ચેહર માતા ક્રિએશન નામની દુકાનના શટરનું તાળું તોડી ચોર ઈસમો 1,90,000ની સાડી ઉપરાંત વેપારીના 2 ATM કાર્ડ ચોરી ગયા હતા. રવિવારે રાત્રે દુકાન બંધ કર્યા બાદ મધરાત્રિના સમયગાળામાં દુકાનના શટરને મારેલ તાળું તોડી ચોર તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને 1,80,000ની કિંમતની 150 નંગ સાડી અને ગ્રાહકોને મજૂરી કામ પેટે ચૂકવવા માટે ગલ્લામાં મૂકેલા રોકડા ₹10,000 ઉપરાંત વેપારી સુજીતભાઈનું એક્સિસ બેંકનું ATM કાર્ડ, તેમની પત્નીનું બેંક ઓફ બરોડાનું ATM કાર્ડ મળી ₹1,90,000ની ચોરી કરી ગયા હતા. બનાવની જાણ થતાં દુકાનદાર સુજીતભાઈએ અજાણ્યા ચોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. સુરત પાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારો કરવા માટે BRTS બસ સેવા શરૂ કરાઈ છે. આ રૂટ પર બસની સાથે ખાનગી વાહન ચાલકો વાહન પણ ચલાવે છે, જેથી ટ્રાફિક પોલીસ દ્વારા BRTS રૂટ પર ખાનગી વાહનો ચલાવવા પર લાલ કરી કડક નિયમ લાવી દેવાયો છે. જો કે આ નિયમ માત્ર ખાનગી વાહન ચાલકોને જ લાગુ પડતો હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિક વેન તેમજ સિટી બસ BRTS રૂટમાં ચાલી શકે છે, જ્યારે ખાનગી વાહનો ચલાવતા ચાલકોને દંડ કરાય છે. શહેરમાં કેટલીક જગ્યાએ BRTS રૂટના સ્પેશિયલ રસ્તાથી રોડ સાંકડા થઈ જતા ટ્રાફિકની સમસ્યા વકરી છે. આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની જગ્યાએ પોલીસને વિવિધ નિયમો થકી લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ અંગે સલાહ આપતા કોંગ્રેસ કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે BRTS રૂટ પર અન્ય વાહનો પર પ્રવેશ બંધી આ કાયદો બધા પર લાગુ પડવો જોઈએ. ખાનગી વાહનો અને સરકારી વાહનો બંને માટે આ નિયમ લાગુ પડવો જોઈએ. જ્યારે BRTS રૂટ તૈયાર કરવાના કારણે અન્ય વિસ્તારમાં થતી ટ્રાફિકની સમસ્યાનું પણ ધ્યાન રાખવું જોઈએ. ધારાસભ્ય પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે પાલિકાએ પ્રથમ BRTSની જાગૃતિ લાવી લોકોને બસનો ઉપયોગ કરતા શીખવા જોઈએ, ત્યારબાદ આવા નિયમો લાગવા જોઈએ. BRTSનું જે જાહેરનામું બહાર કમિશનરશ્રીએ પાડ્યું છે બહુ સારી વાત છે, પણ કાયદો બધા માટે હોવો જોઈએ. જે ખાનગી વાહનો માટે છે એ સરકારી વાહનો માટે બી હોવો જોઈએ. એની કોઈ ચોખવટ કરવામાં આવી નથી. બીજું કે BRTSની અંદર જે વાહનો ઘૂસે છે શેના કારણે ઘૂસે છે એ એક હોવું જોઈએ, ધ્યાન કમિશનરશ્રીએ વિચારવું જોઈએ કે આજુબાજુના સર્વિસ રોડ BRTS બન્યા પછી જે સર્વિસ રોડ ખુલ્લા થવા જોઈએ, આજુબાજુમાંથી દબાણો જે હટવા જોઈએ. એમાં સદંતર સુરત મહાનગરપાલિકા ફેલ છે. BRTSની અંદર માણસો ક્યારે પ્રવેશે છે કે પોતાને જ્યારે જલ્દી જે સ્થળે પહોંચવું હોય એ પહોંચી ન શકતા હોય. ટ્રાફિકના હિસાબે જે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય, હરેક સર્કલ પર જોઈએ તો એટલી ટ્રાફિક થાય છે, તો એનું કંઈક નિરાકરણ વહેલી તકે આવે અને BRTSમાં લોકો જાતે સ્વયંભૂ ન પ્રવેશે એવું કંઈક કરવું જોઈએ. કાયદો લાવવાથી BRTSની અંદર કોઈ પ્રવેશે નહીં એવું મને દેખાતું નથી. અને સુરત શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા માટે BRTS પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટને સફળ કરવા માટે દરેક પરિવારજનોએ એમાં ખૂબ સહયોગ આપવો પડશે. શરૂઆતની અંદર BRTS પ્રોજેક્ટની અંદર ચલાવતી ગાડીઓ, પ્રાઇવેટ ગાડીઓ, એના પોલીસ દ્વારા ખૂબ જાગૃતતા લાવવી પડશે અને લોકોને સમજાવવા પડશે. અને નોમિનલ દંડ હોવો જોઈએ અને ડાયરેક્ટ કેસ થાય એ કરતાં શરૂઆતમાં એની જાગૃતતા વધુ આવે, જાગૃત લોકો થાય અને લોકો જ એમને સહયોગ કરે એવો પોઝિટિવ અભિગમ દ્વારા આ પ્રોજેક્ટને સફળ કરવો જોઈએ. આખી તો ગરીબ લોકો માટે, જેની પાસે વાહન નથી એવા લોકો માટે આશીર્વાદ, અને વાહન છે એ લોકો ઘરે વાહન રાખી અને BRTSનો ઉપયોગ કરે એ હેતુસર સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારે દ્વારા બનેલા પ્રોજેક્ટમાં સૌ સહયોગ આપશે. પોલીસ દ્વારા ખૂબ જાગૃતતાના કાર્યક્રમો થાય, BRTS SMC દ્વારા, જેનું તંત્રને પણ અમે જાણ કરી. શરૂઆતમાં નોમિનલ જે કાયદાનો ભંગ કરે એનો થોડોક ડાયરેક્ટ કડક એક્શન ન થાય એવી પણ અમે અમારા સૂચનો છે ને અમે રજૂઆત કરેલ છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટની સામે પાર્ક કરવામાં આવેલી 3 4 વ્હીલ કારને ગઠિયાઓએ ગત રાત્રે નિશાન બનાવી હતી. 2 4 વ્હીલ કારમાંથી 2 LED ટીવી અને ત્રીજી કારમાં કાચની તોડફોડ કરી હતી.
સૂત્રો અનુસાર સલાબતપુરા વિસ્તારમાં આવેલી વચલી શેરીમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટની સામે સ્થાનિક રહીશો 4 વ્હીલ કાર પાર્ક કરે છે. રવિવારે કમલેશભાઈ ઝવેરીની કારનો દરવાજો ખોલી કારમાં લગાડવામાં આવેલ ₹30,000ની કિંમતનું પાયોનિયર કંપનીનું LED ટીવી, મનોજકુમાર જરીવાલાની કારમાંથી પણ સોની કંપનીનું 20,000ની કિંમતનું LED ટીવી ચોરી ગયા હતા. જ્યારે અન્ય ત્રીજા સ્થાનિક રહેવાસી અમિત મોદીની કારનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો. બનાવ મામલે સલાબતપુરા પોલીસે તમામ વતી કમલેશભાઈ ઝવેરી દ્વારા અજાણ્યા વિરુદ્ધ ચોરીની ફરિયાદ લીધી હતી. નીતિ આયોગ, રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે રવિવારે સુરતમાં લિંબાયત નીલગિરી મેદાન ખાતે કેશલેસ ઇકોનોમી અને ડિજિટલ પેમેન્ટ અંગે લોકજાગૃતિ માટે ડીજી ધન મેળો યોજાયો હતો. કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન માટે યોજાયેલ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કર્યું હતું. આ પ્રસંગે રેલ મંત્રીએ જણાવ્યું હતું કે સમાજ વ્યવસ્થાને બદલવા માટે મજબૂત નિર્ણયો લેવા જરૂરી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિમુદ્રીકરણના ઐતિહાસિક નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે દેશ કેશલેસ ઇકોનોમીનો ભાગ બની રહ્યું છે અને આજે અર્થતંત્રમાં ડીજી ધનની બોલબાલા વધી છે. તેમણે ગુજરાતમાં નવી શરૂ થનાર રેલ પરિયોજનાઓની જાણકારી આપી તે માટે ભારત સરકારે કરેલ નાણાકીય જોગવાઈઓની વિગતવાર માહિતી આપી હતી. ડીજી ધન મેલાનું ખાસ આકર્ષણ પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો બાગાભાઈ તરીકે ઓળખાતા તન્મય વેકરિયા અને નટુ કાકા તરીકે ઓળખાતા ઘનશ્યામ નાયક રહ્યા. ઉપસ્થિત દર્શકોનું તેમણે ખૂબ મનોરંજન કર્યું હતું. ભારત સરકાર દ્વારા ગ્રાહક અને વેપારીઓ માટે જાહેર કરાયેલ લકી ગ્રાહક યોજના અને વ્યાપાર યોજના અંતર્ગત નેશનલ કક્ષાનો લકી ડ્રો રેલવે મંત્રીના હસ્તે કરાયો હતો, જેમાં વિજેતાઓના નામ અને ઇનામો જાહેર કર્યા હતા. ડીજી ધન મેળામાં જુદી જુદી બેંક દ્વારા નવા ખાતા ખોલવા, બેંક ખાતા સાથે મોબાઈલ નંબર લિંકઅપ અને આધાર સીડિંગ, POS મશીનની નોંધણી, ડેબિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ, ઈ-વોલેટ, મોબાઈલ એપ ઇન્સ્ટોલેશન વગેરે પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા, વિધાનસભા દંડક અજય ચોકસી, સાંસદ CR પાટીલ અને દર્શનાબેન જરદોશ, મેયર અસ્મિતાબેન શિરોયા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાપાલિકા મોબાઈલ ટાવરોનો વેરો વસૂલવા ફિલ્ડ સર્વે સાથે હાઈટેક બની છે. સર્વે કરવા કર્મચારીઓને મોબાઈલમાં એપ દ્વારા આસપાસના 3 કિલોમીટરમાં લગાડેલા મોબાઈલ ટાવરના નંબરોની સાથે સરનામું પણ મળી જતું હોવાથી કામગીરી સરળ થઈ ગઈ છે. શહેરમાં ઊભા કરવામાં આવેલા મોબાઈલ ટાવરોની આકારણી વસૂલાત સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો, જેની સામે માત્ર સુરત મહાનગરપાલિકાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં કોર્ટે આકારણી વસૂલાત કરવાનો ચુકાદો આપ્યો હતો. પાલિકાએ નોટિસ આપતા મોબાઈલ કંપનીઓ હાઈકોર્ટમાં ગઈ હતી. હાઈકોર્ટે એપ્રિલ 2013થી ટાવરનો વેરો લઈ ન શકે અને ભરપાઈ કરેલ નાણાં પણ પરત આપવા ચુકાદો આપ્યો હતો, જેને પાલિકાના ફાઇનાન્સ વિભાગે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અંતે પાલિકાની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ત્યારબાદ પાલિકાના રેકોર્ડ પરના મોબાઈલ ટાવરને વેરા બિલ ભરપાઈ કરવા નોટિસ મોકલી હતી. જ્યારે વર્ષ 2013 બાદ બનાવાયેલ મોબાઈલ ટાવર શોધીને તેને પણ દાખલ કરવા સર્વે શરૂ કર્યો છે. ઉધના ગાંધી કુટીર સોસાયટીમાં આવેલી એક બંધ મોબાઈલની દુકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી ત્રાટક્યા હતા. શટરનું લોક તોડી અંદર પ્રવેશ કર્યા બાદ 27 મોબાઈલ મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી કુલ 60,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. હાલ ઉધના વિનોદ ચોક સ્થિત શ્રીરામ કુટીરમાં રહેતા રણજીત કુમાર અભિમન્યુ સાવંત, તેનો ભાઈ ઉધના ગાંધી કુટીર સોસાયટીમાં ઓમ મોબાઈલ સેન્ટર નામની દુકાન ધરાવે છે. 31મી જાન્યુઆરીના રોજ રાત્રે બંને ભાઈઓ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ તસ્કરોએ તેમની દુકાનને ટાર્ગેટ કરી ત્રાટક્યા હતા. શટરનું લોક તોડી અંદર પ્રવેશ્યા બાદ દુકાનમાં રહેલ જુદી જુદી કંપનીના 27 મોબાઈલ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ અને એક્સેસરીઝ મળી ₹60,000ની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા. બીજા દિવસે રણજીત કુમાર અને તેમના ભાઈ દુકાને આવતા તેમને ચોરીની જાણ થઈ હતી અને તેમણે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાલ હજીરા રોડ ગુરુરામ પાવનભૂમિ ખાતે આજે જૈન સમાજના આચાર્ય પદ પ્રદાન મહોત્સવ યોજાયો હતો,
જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજય અભયદેવ સુરીજી મહારાજ સાહેબના પરમ રત્ન શ્રી મોક્ષ રત્ન વિજયજી મહારાજ સાહેબની આચાર્ય પદવી પ્રદાન નિમિત્તે આ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા તેમજ સ્વામિનારાયણ પંથના નૌતમ સ્વામી, અનેક અગ્રણી મહાનુભાવો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ આચાર્ય પદવી પ્રદાન મહોત્સવમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ચળો બધાનો સાથેનો જ હોય તો અત્યારે નિર્ણય લીધો છે. તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર પાસે હું સુરેશ શાહ, આચાર્ય પ્રદાન મહોત્સવના કન્વીનર. આજે અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન એવા પન્યાસ મોક્ષરત્ન વિજય મહારાજ સાહેબને જીન શાસનનું સર્વોત્તમ કહી શકાય એવું આચાર્ય પદ પ્રદાન થઈ રહ્યું છે. તો હું ઇઝ મોક્ષરત્ન વિજય મહારાજ સાહેબ? તો કે જે લગભગ 12 વર્ષ પહેલાં અહીંયા રામ સુરેશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતા, જેનું અહીંયા અંતિમ સંસ્કાર થયા હતા. આ ભૂમિ પર એ સુરતના શેવાડે આવેલી ગુરુ રામ પાવન ભૂમિ, જેની પ્રેરણાથી પવિત્ર બની છે અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબની. એ અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મોક્ષરત્ન વિજય મહારાજ સાહેબને આજે જીન શાસનનું સર્વોત્તમ પદ આચાર્ય પદ પ્રદાન આરૂઢ થઈ રહ્યું છે. એ પ્રસંગે ભવ્ય 3 દિવસનો મહામહોત્સવ યોજાયો છે. એમાં આજે સવારે 8 વાગ્યાથી 108 બેડાવાળી કુંભ લઈને બહેનો પધારી હતી, જેમને સરસ મજાનું એમને સામૈયું અને શુકન આપ્યા. અને ત્યારબાદ વિધિનો શુભારંભ થયો અને અત્યારે સુરત શહેરમાં બિરાજમાન લગભગ 7થી વધુ આચાર્ય ભગવંતોની નિશ્રામાં અને 150થી વધુ સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય આચાર્ય મોક્ષરત્ન વિજયજી મહારાજ સાહેબને આચાર્ય પદ પ્રદાન થઈ રહ્યું છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. પાસ નેતા હાર્દિક પટેલનો હુંકાર, ગુજરાતમાંથી ભાજપને ખતમ કરી દઈશું. નાણાં પંચની શરતો પૂરી ન કરનારા 8 પાલિકા અને 69 નગરપાલિકાને ગ્રાન્ટ નહીં મળે. સેનાને અત્યાધુનિક બનાવવા 20,000 કરોડના માતબર ખર્ચે કેન્દ્રના એમરજન્સી સંરક્ષણ સોદા. પુણેમાં સહારા ગ્રુપની એમબી વેલી પ્રોપર્ટી જપ્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ. અને સપા કોંગ્રેસ ગઠબંધન માટે પ્રચાર કરશે મુલાયમ, કહ્યું અખિલેશ જ બનશે મુખ્યમંત્રી. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. રાજ્યમાં ખેડૂતો દિવસે ને દિવસે પછાત થતા જાય છે, જ્યારે દેવાદારીના લીધે આપઘાત કરવાનો વારો આવે છે. જોકે ખેડૂત સમાજને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે રાજ્યભરના વિવિધ ખેડૂત સંગઠનોએ આજે એક થઈ ખેડૂત અધિકાર સમિતિના નેજા હેઠળ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂત સમાજને આવક માટે કુદરત પર આધારિત રહેવું પડે છે, જેના કારણે વર્ષોથી ખેતી સાથે જોડાયેલ ખેડૂતોની હાલત કંગાળ થતી જાય છે. અને તેના લીધે ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે ખેડૂત સમાજને ઓબીસીમાં સમાવવાની માંગ કરાઈ રહી છે. જ્યારે આ માંગણીને લઈ ખેડૂત વર્ગને ઓબીસીમાં સમાવવા સર્વે કામગીરી ઝડપી કરવામાં આવે અને આ સર્વે કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારની નોકરીની ભરતી રોકવાની માંગ સાથે આજે રાજ્યભરના તમામ ખેડૂત સંગઠનોએ એક થઈ ગાંધીનગર પહોંચ્યા હતા અને ખેડૂત અધિકાર સમિતિના નેજા હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પાસ નેતા હાર્દિક પટેલે ગુજરાતમાંથી ભાજપને ખતમ કરવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો છે. 2017માં ભાજપને ગુજરાતમાંથી હટાવવાનો હુંકાર કરતા હાર્દિકે કહ્યું કે ભાજપને પાટીદારોએ સત્તા સ્થાને બેસાડ્યો હતો અને હવે તેને અમે જ દૂર કરીશું. જો કે આપ કે કોંગ્રેસ સાથે જોડાવાના પ્રશ્ન પર હાર્દિક કંઈ કહેવાથી બચવાનો રસ્તો અપનાવ્યો હતો.
તેણે કહ્યું કે મોદી સરકાર મારાથી ડરી ગઈ છે, પરંતુ મારે મોદી કે અમિત શાહથી કશું છુપાવવાનું નથી. મારા પર રાજદ્રોહનો કેસ લગાવવાથી વધુ ખરાબ મારા સાથે કશું થઈ શકે નહીં. જેલવાસથી હું વધુ મજબૂત થયો છું. મને દેશની જનતાનો સાથ મળી રહ્યો છે, કારણ કે મારી વયના યુવાનો મારી સાથે છે અને ભાજપ હવે જનતાનું પ્રતિનિધિત્વ કરતી નથી. સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પાટીદારોને સમાન તકની માંગ કરું છું. પોતે આરક્ષણ વિરોધી નથી તેવી સફાઈ આપતા કહ્યું કે હું SC, ST કે OBC અનામતની વિરોધમાં નથી. દેશના વિકાસ માટે આરક્ષણ જરૂરી છે. તેમણે એવું પણ કહ્યું કે જેટલી કહે છે કે આ જનતાનું બજેટ છે, તો એવી ભાષામાં કેમ બજેટ આપ્યું જેને દેશની 97% જનતા સમજતી જ નથી. હું અંગ્રેજી જાણું છું, હું અંગ્રેજી બોલું છું. જનતા એવા નેતાઓથી પરેશાન થઈ ગઈ છે જે વાયદો આપી વોટ લે છે અને કામ કરતા નથી. ભાજપ મહિલા વિરોધી હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો અને કહ્યું કે નિર્ભયા કાંડમાં ભાજપે જ સૌથી વધુ હંગામો કર્યો હતો. હવે તે બતાવે કે ભાજપે મહિલાઓ માટે શા કામ કર્યા. કેન્દ્રીય નાણાં પંચની શરતો પૂરી ન કરાતા 8 મહાનગરપાલિકા અને 69 નગરપાલિકાને ₹139 કરોડની ગ્રાન્ટ નહીં મળે. રાજ્યની અમદાવાદ સહિતની 8 મહાનગરપાલિકા અને 162 નગરપાલિકાઓને વહીવટી સંચાલન માટે ગ્રાન્ટ આપવા અંગે નાણાં પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓને 90% ગ્રાન્ટ વસ્તીના આધારે, 10% ગ્રાન્ટ વિસ્તારના આધારે ફાળવ્યા ઉપરાંત 3 શરતોને પરફોર્મન્સ ગ્રાન્ટ મળે છે. જે મુજબ ગુજરાત સરકારે રાજ્યની 8 પાલિકા, મહાનગરપાલિકા અને 162 નગરપાલિકા માટે 251 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની 8 મહાનગરપાલિકા અને 69 નગરપાલિકાઓએ નાણાં પંચની શરતો પૂરી કરી નથી, જેથી મળવાપાત્ર ₹139 કરોડની પરફોર્મન્સ ગ્રાન્ટ નહીં મળે. હવે નિયમ અનુસાર ગ્રાન્ટની રકમ બાકીની પાત્રતા ધરાવતી 93 નગરપાલિકાઓને સરખા ભાગે ચૂકવી દેવામાં આવશે. જાણકારો અનુસાર નાણાં પંચની શરતો પૂરી ન કરનાર અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગુમાવનાર 8 પાલિકા અને 69 નગરપાલિકા પાસેથી જવાબ મંગાવાશે. યુદ્ધ જેવી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતે આખરે મોટા પગલાં લેવાનું શરૂ કર્યું છે. છેલ્લા 2-3 મહિનામાં મોદી સરકારે દારૂગોળા સહિત અન્ય યુદ્ધ સામગ્રી સંલગ્ન 20,000 કરોડ રૂપિયાની એમરજન્સી ડીલ ફાઇનલ કરી દીધી છે. સરકારે સુનિશ્ચિત કરવા માંગે છે કે શોર્ટ નોટિસ ઉપર પણ સેનાની 3 પાંખના ફાઇટર્સ, ટેન્કર્સ, ઇન્ફન્ટ્રી અને વોરશિપ યુદ્ધ માટે તૈયાર હોય. એક અહેવાલ અનુસાર આ પાછળનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે ભારતીય સેના દારૂગોળાની અછત વગર ઓછામાં ઓછા 10 દિવસ સુધી આકરી લડાઈ લડી શકે છે. સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ રશિયા, ઇઝરાયલ અને ફ્રાન્સ સાથે ઝડપથી નવા કરારો ફાઇનલ કર્યા હતા. તેમણે એક કમિટીની રચના કરી છે. આ કમિટીઓને ઇમરજન્સીની સ્થિતિમાં ખાસ નાણાકીય અધિકાર આપવામાં આવ્યા છે, જેનાથી સેનાના ભંડારમાં કોઈ પણ કમીને પૂરી કરી શકાય. ભારતીય વાયુસેનાએ 9,200 કરોડ રૂપિયાના 43 કરાર સાઇન કર્યા છે. આર્મીએ રશિયાની વિવિધ કંપનીઓ સાથે 5800 કરોડ રૂપિયાના 10 કરાર સાઇન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ઇમરજન્સી ખરીદીથી સેનાને મજબૂતી મળવાની આશા છે. દેશની સર્વોચ્ચ અદાલતમાંથી સહારાના સુબ્રતો રોયને વધુ એક વખત રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે પુણે સ્થિત 10,600 એકરમાં ફેલાયેલી સહારાની એમ્બે વેલી પ્રોપર્ટીને ટાંચમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સહારાની આ પ્રોપર્ટીની કિંમત 40,000 કરોડ જેટલી હોવાનું માનવામાં આવે છે. સુપ્રીમે આદેશ આપ્યો હતો કે કંપની દ્વારા એવી સંપત્તિઓની યાદી સોંપવામાં આવે જેની ઉપર કેસ ન ચાલતા હોય અથવા તો જે સંપત્તિ પર ધિરાણ લેવામાં આવ્યું ન હોય. કોર્ટે તેની જાહેર હરાજી કરાવવા અંગે માંગે છે. સુનાવણી 27 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. સહારાએ કોર્ટમાં સ્વીકાર કર્યું હતું કે તેણે સેબીને પ્રિન્સિપલ રકમ તરીકે 14,000 કરોડ જમા કરાવવાના છે, જેમાંથી 11,000 કરોડ જમા કરાવી દેવામાં આવ્યા છે અને સહારાએ હજી સેબીને 14,779 કરોડ જમા કરાવવાના છે. સોમવારે સુબ્રતો રોયના પેરોલ સમાપ્ત થઈ રહ્યા હતા, એટલે સહારાના વકીલ કપિલ સિબ્બલે વહેલી સુનાવણી હાથ ધરવા અપીલ કરી હતી. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને હાલના સંરક્ષક મુલાયમસિંહ યાદવનો ફરી એકવાર પુત્ર પ્રેમ અને ભાઈ પ્રેમ છલકાયો છે. મુલાયમસિંહે સોમવારે કહ્યું કે પહેલા તે ભાઈ શિવપાલ માટે 11 ફેબ્રુઆરીથી પ્રચાર કરશે, બાદમાં પુત્ર અખિલેશ માટે પ્રચાર કરશે. મુલાયમસિંહે ઇટાવાથી જસવંતનગર બેઠકના સપાના ઉમેદવાર શિવપાલ યાદવ માટે વિધાનસભા ચૂંટણી માટે 11 ફેબ્રુઆરીથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ઉલ્લેખનીય છે કે શિવપાલ ઇટાવાથી પોતાની જસવંતનગર બેઠકની સપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 13 ફેબ્રુઆરીએ મેનપુરીમાં પ્રચાર થશે.
આગામી મુખ્યમંત્રી તરીકે અખિલેશ યાદવ જ રહેશે। ઉત્તર પ્રદેશમાં 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન 7 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે। કોંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ જૂથ વચ્ચે ગઠબંધન બાદ પણ અહીં ત્રિકોણીય જંગ જોવા મળશે। કેન્દ્રમાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવ્યા બાદ પણ જે રીતે ભાજપને દિલ્હી અને બિહારમાં કારમી હાર મળી હતી, તે જોતા ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર વડાપ્રધાન મોદી માટે પણ મોટો પડકાર સાબિત થશે। અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર। પંડોળમાં બિલ્ડિંગની લોબી તૂટી પડતા 3 રત્ન કલાકારો સહિત 4 ઘાયલ। પાંડેસરામાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાંથી 10 ટીવી ચોરાયા। ત્રેવીસ માળની બિલ્ડિંગ પર રેસ્ક્યુ માટે ફાયર ખાતાએ વસાવી 10 કરોડની ક્રેન। રેલવે મંત્રીના વિરોધમાં અટકાયત કરાયેલાઓને મુક્ત ન કરાતા ચોકમાં કોંગ્રેસના ધરણા। અને પગાર વધારા મામલે આંગણવાડી બહેનોનું પાલિકા કમિશનરને આવેદન। ગોપીપુરામાં દુકાનમાંથી ₹2 લાખની સાડીના જથ્થાની ચોરી। આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર। Real